દોસ્તો નમસ્કાર। શું આ દેશની સંપત્તિ લૂંટાઈ રહી છે? શું ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક ભાગ બની ગઈ છે? દોસ્તો, છેલ્લા કેટલાય વખતથી કોર્પોરેટ જગતનું વર્ચસ્વ સરકાર ઉપર હાવી થઈ ગયું છે અને એનો નમૂનો આજે જોવા મળ્યો જ્યારે અમેરિકાની ફેડરલ કોર્ટે દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 7 લોકો સામે ધરપકડ વોરંટ જારી કર્યું। આરોપ એવો છે કે સૌર ઉર્જાના પ્રોજેક્ટ્સ લેવા માટે ગૌતમ અદાણી અને તેમની કંપનીએ ભારતીય અધિકારીઓને $265 મિલિયન એટલે કે 2100 કરોડની લાંચ આપી। સૌર ઉર્જાનો પ્રોજેક્ટ લેવા માટે કરીને જે લાંચ આપવાનો અને આ માટેના પ્રોજેક્ટમાં કામ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ અમેરિકામાંથી લેવામાં આવી રહ્યું છે। અમેરિકામાં ઇન્વેસ્ટર્સ પાસેથી બોન્ડના થકી આ નાણાં લેવામાં આવી રહ્યા છે અને આનો ખુલાસો થયો। ફેડરલ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન અમેરિકાના એટર્નીએ એવી વાત કરી કે જે રીતે ગૌતમ અદાણી અને તેમની કંપનીએ આ પ્રોજેક્ટ્સ લેવા માટે છેતરપિંડી કરી છે અને લાંચ આપી છે અને સાથે સાથે આ વાત અમેરિકાના ઇન્વેસ્ટર્સ અને અમેરિકન બેન્કો સમક્ષ પણ છુપાવી છે અને આ મામલે કોર્ટમાં કેસ ચાલી જતા તેમની સામે ધરપકડ વોરંટ જારી થયું। દોસ્તો, દેશમાં ઠંડીનો માહોલ શરૂ થઈ ગયો છે, પરંતુ આ સમાચાર આવતાની સાથે જ ગરમી વધી ગઈ। એ પછી રાજકારણની હોય, શેર બજારની હોય, તમામ સ્તર ઉપર ગરમાવો આવી ગયો છે। રાજકીય ગરમીની વાત કરું તો જે રીતે ગૌતમ અદાણીની સામે ધરપકડ વોરંટ જારી થયું અને વિપક્ષોએ હલ્લાબોલ શરૂ કરી દીધું। રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદને સંબોધી અને તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા કેટલાય વખતથી જે હું કહી રહ્યો છું, જે કોંગ્રેસ કહી રહ્યું છે કે અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંઠગાંઠ છે। દોસ્તો, આ સાંઠગાંઠ એવી પ્રકારની છે કે વર્ષો પહેલાં, એટલે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતના ઉદ્યોગપતિ અને દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે તેમને ગરોબો હતો। આ ગરોબો એ રીતે કેળવાયો કે એ વખત જતાં જતાં જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા 2014માં, ત્યારે પણ આ નજદીકી, આ સંબંધો અને આ મિત્રતા ચાલુ રહી અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેની સાંઠગાંઠની વાત છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન દેશમાં અનેક બંદરો અને અનેક એરપોર્ટ્સ ગૌતમ અદાણીને સોંપી દેવામાં આવ્યા। એ પછી અમદાવાદનું એરપોર્ટ હોય, મુંબઈનું એરપોર્ટ હોય, અનેક એરપોર્ટ્સ છે એ બધા અદાણીને સુપરત કરી દેવામાં આવ્યા। સાથે સાથે પોર્ટ, ગુજરાતનું સૌથી પહેલું પોર્ટ મુન્દ્રા પોર્ટ અદાણીને સોંપવામાં આવ્યું ખાનગીકરણ કરીને ભાજપની સરકાર દરમિયાન। ત્યારથી લઈને અદાણી ગ્રુપ ઓફ કંપનીઝનો જે ઘેરાવો છે એ વધતો ગયો અને તેનું આવક પણ વધતી ગઈ। ગૌતમ અદાણી સામે લોકસભા ચૂંટણી પૂર્વે હિન્ડનબર્ગનો એક રિપોર્ટ આવ્યો હતો અને તેમાં પણ તેમની સામે આક્ષેપો થયા હતા અને શેલ કંપનીઓ મારફતે ફંડ ભેગું કરી રહ્યા હોવાનો આરોપ હતો। અને જે રીતે શેલ કંપનીઓ જેમાં સેબીના ચેરપર્સન માધવી બુચ પણ સંડોવાયેલા છે, એમની અને એમના હસબન્ડની હસ્તગત એવી એક કંપનીઓ પણ આમાં રોકાણ કરતી હતી। આ આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા, રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા, તેમ છતાંય સેબીના માધવી બુચ સામે કોઈ પગલાં ન પડ્યા। ત્યારે આજે જ્યારે અમેરિકન ફેડરલ કોર્ટે આ ધરપકડ વોરંટ જારી કર્યું છે, તેને લઈને કોંગ્રેસના સાંસદ રાયબરેલીના અને વિપક્ષના નેતા લોકસભામાં રાહુલ ગાંધીએ ચોખ્ખો આક્ષેપ કર્યો
કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી છે. ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે, તેમ છતાંય ગૌતમ અદાણીની ધરપકડ નહીં થાય ને નહીં થાય. તેમણે દાવા સાથે કહ્યું કે આ ધરપકડ નહીં કરી શકે, કારણ કે ભાજપની સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની જે એમની મિત્રતા છે, સાંઠગાંઠ છે, એટલે તે બચાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ અનેક આક્ષેપો કર્યા કે જે પ્રકારે ગૌતમ અદાણીની કંપનીનો પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે, બધા અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે, સાથે સાથે વિદેશોમાં પણ અનેક ઠેકાણે પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે. અને તેમણે એવો આક્ષેપ પણ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિદેશ પ્રવાસે જાય છે, એના થોડા સમય પછી એ દેશમાં ગૌતમ અદાણીની કંપનીને કોઈને કોઈ પ્રોજેક્ટ્સ મળી જાય છે. તેમણે ઉદાહરણો પણ આપ્યા હતા, લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આપતા હતા, આજે પણ ઉદાહરણો આપ્યા. બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, કેન્યા હોય, આ તમામ દેશોમાં એનર્જીના પ્રોજેક્ટ્સ એમને મળ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ ચોખ્ખો આક્ષેપ કર્યો, સીધો આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીના વચેટિયા તરીકે કામ કરી રહ્યા છે. આટલા બધા આક્ષેપો અને આટલી બધી પુરાવા બહાર આવતા હોવા છતાં પણ ગૌતમ અદાણી સામે કોઈ પગલાં ભરી શકાયા નથી. ત્યારે રાહુલ ગાંધીએ ચોખ્ખું કહ્યું કે જે પ્રકારે દેશમાં કોઈ રાજ્યના મુખ્યમંત્રી કરપ્શનમાં સંડોવાયેલા હોય અથવા ભ્રષ્ટાચાર કર્યો હોય, 10-15 કરોડ કે 20 કરોડ કે 50 કરોડનો કૌભાંડ કર્યું હોય તો તેની સામે કેસ દાખલ કરી ઈડીની તપાસ, સીબીઆઈની તપાસ કરી એમને જેલ ભેગા કરી દેવામાં આવે છે. તો ગૌતમ અદાણી સામે આટલા આક્ષેપો અને આટલા પુરાવા અને આટલું મોટું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ થયું હોવા છતાં તેમની સામે પગલાં ભરતા અચકાય છે ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને બચાવી રહ્યા છે. આ સીધી વાત છે કે જે પ્રકારે દેશના રાજકારણીઓ અથવા વિપક્ષના નેતાઓના ભૂતકાળના કોઈ કૌભાંડોને આવરી લઈને ઈડી, સીબીઆઈ, આઈટી તમામ એજન્સીઓ પાછળ પડી જાય છે અને દબોચી લઈ અને તેમને જેલ ભેગા કરે છે. આપણે ઉદાહરણ તરીકે આપું તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સહિત અનેક નેતાઓને જેલ ભેગા કરી દીધા. જો કે સુપ્રીમ કોર્ટમાંથી આ તમામ નેતાઓને નેતાઓને જામીન પર છોડવામાં આવ્યા. હજી કેસ ચાલી રહ્યો છે, કારણ કે જે પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા હતા તે આરોપો સિદ્ધ થઈ શક્યા નથી. એક પણ કોર્ટમાં પુરાવા એવા રજૂ કરી શક્યું નથી, ઈડી કે સીબીઆઈ કે આઈટી. ત્યારે આ સંજોગોમાં અનેક સવાલો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર ઊભા થાય છે, એ સ્વાભાવિક છે. દોસ્તો, અહીં એ સવાલ પણ થાય છે કે દેશમાં ભાજપની સરકાર આવી ત્યારથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો નારો લાગી ગયો છે. પરંતુ અહીંયા આગળ એવું લાગી રહ્યું છે કે સરકારનો સાથ, ઉદ્યોગપતિઓનો વિકાસ અને જે પ્રકારે ગૌતમ અદાણીની કંપનીઓનો ગ્રોથ વધ્યો છે, તેની નેટવર્થ વધી રહી છે, તેની ઇન્કમ વધી રહી છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર ગૌતમ અદાણીને છાવરી રહી છે અને તેમને વધારે ને વધારે આવક થાય, વધારે પ્રોજેક્ટ્સ મળે અને સરકાર સાથે તેમનો તાલમેલ વધતો જાય અને સરકારમાં તેઓનું અને ભાજપમાં તેઓ ફંડિંગ કરે છે, ત્યારે ચોક્કસ એવું લાગી શકે કે આ પ્રકારના જે આરોપો છે અથવા તો જે પુરાવા મળી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક સાચા હોય એવું સાબિત થઈ રહ્યું છે. દોસ્તો, જે રીતે ગૌતમ અદાણી સામે આક્ષેપો છે તેમ છતાં પણ હજી સુધી કોઈ પગલાં ભરાયા નથી, ત્યારે સ્વાભાવિક છે કે દરેકને મનમાં સવાલ ઊભો થાય કે ગૌતમ અદાણી સામે કેમ પગલાં નથી ભરાયા અને કેમ નથી ભરતી સરકાર. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે હજી સુધી મૌન તોડ્યું નથી. હા, લોકસભાની ચૂંટણી દરમિયાન એક વખત તેમણે ઉલ્લેખ કર્યો હતો
એક જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીનું નામ દઈને કોંગ્રેસને ટેમ્પો ભરીને ફંડ આપી રહ્યા છે એવો આક્ષેપ કર્યો હતો. એ જનસભામાં ખુલ્લેઆમ બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પછી એક પણ જનસભામાં કે એક પણ જેટલી પણ વિધાનસભાની ચૂંટણીઓ આવી એમાં ક્યાંય પણ એમનો ઉલ્લેખ કર્યો નથી ગૌતમ અદાણીનો કે મુકેશ અંબાણીનો. ત્યારે ચોક્કસ એ વાત સાબિત થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીની સાંઠગાંઠ છે. દોસ્તો, રાહુલ ગાંધી આજે જે પત્રકાર પરિષદ કરીને ત્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો હતો. પ્રશ્નોત્તરી કાળમાં એક સવાલ એવો પણ પૂછવામાં આવ્યો કે રાહુલ ગાંધીને કે જે પ્રકારે આક્ષેપો થયા છે અથવા આક્ષેપ કરી રહ્યા છો તમે, તો તમારા શાસનની એટલે તમારા પક્ષની જે શાસન છે, તમારા પક્ષની જે સરકાર છે, એ રાજ્યોમાં પણ અદાણીના પ્રોજેક્ટ્સ છે, તો શું એ મામલે પણ તપાસ થવી જોઈએ? ત્યારે રાહુલ ગાંધીએ ચેલેન્જ સાથે કહ્યું કે હું એટલે સુધી કહું છું કે જે પણ આક્ષેપો છે અથવા તો જે પણ પુરાવા છે અને જે ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે, તો સૌથી પહેલાં ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઈએ, ઇન્ટ્રોગેશન થવું જોઈએ. અને અમારી સરકાર હોય કે ભાજપની સરકાર હોય કે કોઈ પણ પક્ષની સરકાર હોય, અને જો ત્યાં પણ ગપલું થયો હોય, કૌભાંડ થયું હોય, તો તેની પણ તપાસ થવી જોઈએ. અને જવાબદાર હોય અથવા તો જો કૌભાંડ સાબિત થાય તો એ લોકોની સામે પણ પગલાં ભરાવા જોઈએ, ભલે પછી અમારી સરકાર કેમ ના હોય. આટલી મોટી ચેલેન્જ ફેંકી તેમ છતાંય હજી સુધી મગનું નામ મરી નથી પડ્યું. સરકારે ઉલટાનું ભાજપના પ્રવક્તા પેનલના કહેવાતા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, સંબિત પાત્રા હોય, અમિત માલવીય જે આઈટી સેલના પ્રમુખ છે, આ બધી ફોજ મેદાનમાં આવી ગઈ અને નિવેદનો કરવા માંડીને સોશિયલ મીડિયા પર, એક્સ પ્લેટફોર્મ પર જે પ્રકારે પોસ્ટ કરવા માંડ્યા કે જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે, પાયા વિહોણા આક્ષેપો છે. અને ઉલટાનું કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું કે કોંગ્રેસના શાસનમાં આટલા ભ્રષ્ટાચાર થયા હતા. અરે ભાઈ, એ ભૂતકાળ થઈ ગયો. ભૂતકાળમાં જે થયા હતા કૌભાંડો, એની તમારી સરકાર દ્વારા તપાસો કરવામાં આવી છે, તપાસ ચાલી રહી છે. તેમ છતાંય જે આધાર પુરાવા જોઈએ, જે મજબૂત પુરાવા જોઈએ, આક્ષેપોને પ્રૂવ કરવા માટે મજબૂત પુરાવા કોર્ટ માંગતી હોય છે. કોર્ટમાં આ પુરાવા તમારી એજન્સીઓ રજૂ કરી શકી નથી. ત્યારે કયા મોઢે તમે આ વાત કરો છો કે આટલા મોટા કૌભાંડો કોંગ્રેસના શાસનમાં પણ થયા છે અને તેમની સામે પણ પગલાં ભરવા જોઈએ? ત્યારે તમારી પોતાની સરકાર છે, તમારી પોતાની એજન્સીઓ છે, તમારા કહેવા પ્રમાણે ચાલી રહી છે એજન્સીઓ, તો એ લોકો પુરાવા કેમ નથી રજૂ કરી શકતા? આ એક મોટો સવાલ ઊભો થાય છે. હવે જ્યારે અદાણી વિરુદ્ધમાં ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે, તો શું આવનારા સમયમાં ગૌતમ અદાણી વિરુદ્ધ કાર્યવાહી કરશે કેન્દ્ર સરકાર અથવા કેન્દ્ર સરકારની એજન્સી ઈડી, સીબીઆઈ, આઈટી તપાસ કરશે? દોસ્તો, આ જે પ્રકારે ગૌતમ અદાણીનો આખું જે મામલો છે, એ જ્યારે પણ બહાર આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક શેર બજારમાં પણ ગરમાવો આવી જાય છે. ભૂતકાળમાં આપણે જોઈએ, લોકસભા ચૂંટણી પહેલાં અથવા તો એ પહેલાં પણ 1.5-2 વર્ષ પહેલાં પણ હિન્ડનબર્ગનો એક અહેવાલ આવ્યો હતો, ગૌતમ અદાણીની વિરુદ્ધનું હતું. એ વખતે પણ અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના શેરના ભાવ માર્કેટમાં તૂટ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલાં પણ જ્યારે હિન્ડનબર્ગનો અહેવાલ આવ્યો અને શેલ કંપનીઓ મારફતે રોકાણ કરવામાં આવી રહ્યું છે એવા અહેવાલો પુરાવા સાથેના હતા, ત્યારે પણ માર્કેટ તૂટ્યું. આજે જ્યારે ધરપકડ વોરંટ ઇસ્યુ થયો છે એના અહેવાલો આવ્યા અને તરત જ શેર બજાર ધબાયનમ થઈ ગયું. શેર બજારમાં જે પ્રકારે તૂટી રહ્યું છે અને જે પ્રકારે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો, ત્યારે સ્વાભાવિક છે કે રિટેલ રોકાણકારો જે છે એ લોકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તો કેન્દ્ર સરકાર અને ભાજપ સરકાર, અને ખાસ કરીને ભાજપ,
જે દાવા કરે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, તો કયા આધાર ઉપર, કયા મોઢે તમે આ દાવા કરો છો કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સહકાર? આ બધા જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે, કયા આધાર ઉપર કરી રહ્યા છો? જો રિટેલ રોકાણકારો, દેશના રિટેલ રોકાણકારો છે, તેમના જ પૈસા ધોવાઈ જતા હોય તો એ લોકોનો વિકાસ કઈ રીતે થવાનો? આમાં તો સ્વાભાવિક છે કે ચોખ્ખું દેખાય છે કે ગૌતમ અદાણી અને બીજા ઉદ્યોગપતિઓને મોટા ભાગ કરવા, તેમની આવકોમાં વધારો કરવા માટે જ કેન્દ્ર સરકાર કામ કરતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે દોસ્તો, જે પ્રકારે દેશમાં વિકાસની રાજનીતિ, ચલો માનીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં 10 વર્ષમાં દેશમાં ઘણો બધો વિકાસ થયો છે, પણ આ બધો વિકાસ જે થયો છે ને, એમાં જો તમે અંદર ઉતરીને તમે ચેક કરો ને, તપાસો ને, તો ક્યાંક ને ક્યાંક મોટા ઉદ્યોગ ગૃહોનું ફંડિંગ અથવા મોટા ઉદ્યોગ ગૃહોને પ્રોજેક્ટ્સ મળ્યા છે એ પુરવાર થશે અને થાય છે. અનેક પ્રોજેક્ટ્સ છે એવા કે જેમાં મોટા મોટા ઉદ્યોગ ગૃહો જે છે, જેની ભાજપ સાથેની સાંઠગાંઠ છે, તે લોકોના પૈસા રોકાયેલા છે અને એ લોકો આ ડેવલપમેન્ટના કામ કરી રહ્યા છે. જે પ્રકારે અમેરિકાની કોર્ટે જે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે, એમાં ચોખ્ખું દેખાય છે કે 2100 કરોડ રૂપિયાની લાંચ ભારતીય અધિકારીઓને સૌર ઉર્જાના પ્રોજેક્ટ્સ માટે આપવાની વાત છે. અને જે વસ્તુ છે એ પ્રૂવ થયેલું છે, પુરાવા સાથે કોર્ટમાં રજૂ થયું છે અને એના આધારે જ અમેરિકન ફેડરલ કોર્ટે આ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. દોસ્તો, 2100 કરોડની લાંચ આપી, ચલો માનીએ, એની સામે કેટલા કરોડ રૂપિયાનો નફો થવાનો છે એની અંદાજ પણ તમને જો આવે ને, તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે. કારણ કે જે પ્રોજેક્ટ્સ માટે આ લાંચ આપવામાં આવી છે એવા અહેવાલો છે અથવા તેવા પુરાવા છે, તો આ સૌર ઉર્જાના પ્રોજેક્ટ્સમાંથી અદાણીને આગામી 20 વર્ષ સુધી 16,000 કરોડ રૂપિયાની આવક થવાની છે, નફો થવાનો હતો. ખર્ચાને બધું બાદ કરતાં પણ 16,000 કરોડ રૂપિયા જેટલો અંદાજે નફો થવાનો હતો. એ જ બતાવે છે કે કેન્દ્ર સરકારની જે ઢીલી નીતિ અથવા તો કેન્દ્ર સરકારની જે લાગણી છે, કુણી લાગણી છે ગૌતમ અદાણી ગ્રુપ સાથેની, એમાં ગૌતમ અદાણીને મેક્સિમમ ફાયદો કરાવવા માટેનો જ આ કારસો આખો રચાયો હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, મેં વચ્ચે હમણાં આ જ વિડીયોમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ વિદેશ જાય છે અને વિદેશથી પાછા આવે છે અથવા કોઈ વિદેશી તેમના સમકક્ષ નેતાઓ અહીંયા ભારતની મુલાકાતે આવે છે, એના થોડા સમયમાં, એટલે કે મહિના, 2 મહિના, 3 મહિનામાં એ દેશમાં કોઈને કોઈ પ્રોજેક્ટ્સ મળી જાય છે. એના ઉદાહરણ આપું તમને તો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સાથે જ્યારે વડાપ્રધાનની મુલાકાત થઈ, એ પછી બાંગ્લાદેશમાં એનર્જીનો પ્લાન્ટ માટેનો પ્રોજેક્ટ છે એની કોન્ટ્રાક્ટ અદાણીને મળી ગયો. કેન્યાના રાષ્ટ્રપ્રમુખ જ્યારે ભારતના પ્રવાસે આવ્યા, અદાણી માફ કરશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ, મિટિંગો થઈ, દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. અને જે રીતે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ અને કેન્યાના રાષ્ટ્રપ્રમુખ જ્યારે પરત ગયા અને 2 મહિનામાં જ કેન્યામાં એરપોર્ટનું કામ અદાણીને સોંપી દીધું. કેન્યાના ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ અદાણીને સોંપી દીધું. હવે આ મામલો જ્યારે કેન્યામાં આ મામલો એક આરટીઆઈ દ્વારા બહાર આવ્યો અને એમાં જાણવા મળ્યું અને એક એક્ટિવિસ્ટે કેન્યાની કોર્ટમાં અરજી કરી અને તેમાં બધું ખુલ્યું અને તેના આધારે કેન્યાની કોર્ટે આ કરાર રદ કરી દીધો. મોટો ફટકો પડ્યો અદાણીને. એવી રીતે શ્રીલંકામાં પણ શ્રીલંકાના વડાપ્રધાન જ્યારે ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમના સાથેની દ્વિપક્ષીય વાટાઘાટોમાં કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાટાઘાટો બાદ શ્રીલંકામાં પણ પાવર પ્રોજેક્ટ મળ્યો. વડાપ્રધાન જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય અથવા તો વિદેશી મહાનુભાવો અહીંયા આવે છે, ત્યારે
તે દેશના વિવિધ પ્રોજેક્ટ્સના કરાર અદાણી સાથે થઈ જાય છે. હમણાં તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20માં બ્રાઝિલ જઈ આવ્યા. એ પહેલાં નાઇજીરિયા ગયા હતા, બ્રાઝિલથી પછી ગયા. આ જે 3 દેશોમાં ફરીને આવ્યા, મુલાકાત થઈ, દ્વિપક્ષીય વાટાઘાટો થઈ, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક ગૌતમ અદાણીની કંપનીમાં કોકને કોક પ્રોજેક્ટ આ 3 દેશમાંથી એક દેશમાં મળી શકે એવી શક્યતાઓ નકારી શકાય નહીં. કારણ કે જે પ્રકારે ગૌતમ અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સંબંધો છે તેને જોતાં ચોક્કસ એવું કહી શકાય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ગૌતમ અદાણીની કંપનીઓને ફાયદો કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરતા હોય એવો જે આક્ષેપ રાહુલ ગાંધી કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક આ બધા ઉદાહરણોમાં પુરવાર થઈ રહ્યા છે. દોસ્તો, અમેરિકન ફેડરલ કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે ગૌતમ અદાણી અને તેમના સાથે 7 લોકોની સામે. જો કે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝે જ્યારે આ ધરપકડ વોરંટ ઇસ્યુ થયું તો તરત જ એવી સ્પષ્ટતા કરી કે અમે તમામ પાસાઓ ચકાસી રહ્યા છે, કાયદાકીય પાસાઓ અમે ચકાસી અને આ મામલે અમે યોગ્ય કરીશું અને નિર્દોષ છે. અમે આમાં અમારા નિર્દેશકો જે છે, ડાયરેક્ટર્સ છે અથવા તો જે અમારા પ્રમોટર્સ છે એ કોઈ સંડોવાયેલા નથી ક્યાંય પણ, એ અમે પ્રૂવ કરીશું અને તમામ પાસાઓ ચકાસીને અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું. પણ એક વસ્તુ પણ અદાણી એનર્જીએ પણ એક સ્પષ્ટતા કરી હતી અને એમાં ચોખ્ખું લખ્યું હતું કે આ જે આક્ષેપો છે એ પાયાવિહોણા છે અને આ ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે ખોટું છે. આવી કોઈ લાંચ આપવામાં આવી નથી. જો લાંચ આપવામાં આવી નથી તો પછી બોન્ડ જે આજે બહાર પડ્યો અમેરિકામાંના ઇન્વેસ્ટર્સને માટેનો એ કેમ રોકી દીધો, એ મોટો સવાલ ઊભો થાય છે. દોસ્તો, આ અદાણી ગ્રુપ ઓફ કંપનીઝને સીધો ફાયદો છેલ્લા કેટલાય વર્ષોથી દેશમાં થઈ રહ્યો છે, વિદેશમાં પણ થઈ રહ્યો છે અને તે જે રીતે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝની નેટવર્થ વધી રહી છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે મોટા બિલિયનર્સ છે, ઉદ્યોગપતિઓ છે, મોટા જે સંપત્તિ ધરાવનારાઓ છે, એમાં અદાણીનું નામ સામેલ થઈ ગયું છે. ત્યારે અદાણી સામેના જે આક્ષેપો છે, અદાણી સામેનું જે વોરંટ છે, તેના ઉપર આગામી સમયમાં કેન્દ્ર સરકાર શું કાર્યવાહી કરશે એક મોટો સવાલ છે અને પ્રશ્નાર્થ જ રહેશે. કારણ કે કોઈ કાર્યવાહી થવાની સંભાવના દેખાતી નથી. દોસ્તો, ભાજપનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. આમાં તો ચોખ્ખું દેખાય છે કે સરકારનો સાથ, ઉદ્યોગપતિઓનો વિકાસ, જનતાનો અવિશ્વાસ. આમાં ક્યાં જનતાનો વિશ્વાસ કે વિકાસ થવાનો છે? ઉલટાનું લોકોને નુકસાન થઈ રહ્યું છે. આ પ્રકારના ઉદ્યોગગૃહોને જો છાવરીને સરકાર આગળ વધવા માગતી હોય અને પોતાની સરકારને બચાવવા માગતી હોય તો આ એક મોટી કમનસીબી ભારતની જનતાની છે, એ કહેવામાં અતિશયોક્તિ નથી. દોસ્તો, છેલ્લે એક વસ્તુ કહીશ કે જે રીતે આરોપો મૂકવામાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસ રાહુલ ગાંધીના આક્ષેપો ક્યાંક ને ક્યાંક સાચા છે અને રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે, રાહુલ ગાંધી આજે જે વાત કરી એમાં એમણે એમ પણ કહ્યું કે જે ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે અને 2100 કરોડની લાંચ આપવાની જે વાત છે એની જેપીસી દ્વારા પણ તપાસ થવી જોઈએ. જો કે કેન્દ્ર સરકાર આ મામલો જેપીસીને મોકલે એવી સંભાવનાઓ તો દેખાતી નથી. રાહુલ ગાંધી એવી પણ માંગણી કરી કે માધવી બુચને તાત્કાલિક અસરથી સેબીના ચેરપર્સન પદેથી હટાવી દેવા જોઈએ, તો જ નિષ્પક્ષ તપાસ થશે હિન્ડનબર્ગના અહેવાલ ઉપર અને તો જ નિષ્પક્ષ રીતે તપાસ થશે અને રિટેલ રોકાણકારો છે તેમના પૈસા બચી જશે. જો કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં ભારતની આર્થિક સ્થિતિ શું હશે, ભારતનું શેર બજાર કેવું હશે, જે શેર બજાર છે એમાં જે પ્રકારનું દર થોડા દિવસે માર્કેટનો સેન્સેક્સ જે પ્રકારે હાઈપ થાય છે અને જે પ્રકારે થોડા સમય પછી
આવો કોઈ રિપોર્ટ આવે છે ને એમાં દબાઈનામાં થાય છે, એમાં લાખો કરોડો રૂપિયા ધોવાઈ જાય છે. અને આ ધોવાય છે કોના? તે સામાન્ય જનતાના, સામાન્ય રોકાણકારોના. તો દોસ્તો, આ મામલે સરકાર ગંભીરતાપૂર્વક આગામી સમયમાં પગલાં લે છે કે નહીં, તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. દોસ્તો, આ વિડીયો આપને કેવો લાગ્યો એ અંગે કમેન્ટ કરશો, લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો. ખૂબ ખૂબ આભાર.